1014 મતદાન મથકો ઉપર 8,948 પોલિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં, પોલિંગ અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં 1163 કંટ્રોલ યુનિટ અને 2326 બેલેટ યુનિટ BU મળીને આ ચૂંટણી સંપન્ન થશે. 6 ક્લાસ 1 કક્ષાના ચૂંટણી અધિકારી અને 6 ક્લાસ 2 કક્ષાના મદદનીશ ચૂંટણી અધિકારી જે છે આ ફરજને પૂરી પાડશે. આપણા મહાનગરપાલિકા વિસ્તારમાં 151 પોસ્ટલ બેલેટ યુઝ કરશે જે સર્વિસ વોટર્સ છે, અને ચૂંટણી ફરજના કર્મચારી જે છે આ 1480 જે છે આ પોસ્ટલ બેલેટ યુઝ કરશે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 506 સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે, અને ચૂંટણી માટે લગભગ 450 જેવા વાહનોની જે છે આ રિક્વિઝિશન થયું છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે 8 ચૂંટણી અધિકારી વર્ગ A કક્ષાના અને 8 આના અસિસ્ટન્ટ RO જે છે 22 જે છે આ વર્ગ 2 કક્ષાના 22 છે. આપણા જિલ્લામાં કુલ 2255 મતદાન મથકો કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત મળીને થશે. આમાંથી ટોટલ 814 જે છે આ સંવેદનશીલ મતદાન મથકો તરીકે ગણાશે અને 195 જે છે આ અતિ સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરીએ છીએ. તમામ મતદાન મથકોની જે છે આ 100% ભૌતિક ચકાસણી કરવામાં આવી છે અને ઇન્શ્યોર કરવામાં આવ્યું છે કે કોઈ પણ મતદાન મથક જ્યારે વોટર્સ વોટ દેવા માટે જાય ત્યારે આના ઉપર કોઈ બીજી અગવડ ના થાય. પોલિંગ સ્ટાફની તમામ તાલીમ જે છે આ 2 તાલીમ થઈ ગઈ છે. ત્રીજી તાલીમ જ્યારે આ લોકો ડિસ્પેચ કરશે પોતાની રીતે RO અરેન્જ કરવાના છે. સાથે સાથે મતદારની એક માર્ક કોપી જે આપવાની, મતદાર યાદીની આપવાની થાય છે, આ ચૂંટણી અધિકારીની કક્ષાએ ચાલુ છે, મોસ્ટલી આજે રેડી થઈ જશે. તમામ મતદાન મથકો ઉપર પાણી, વીજળી, છાંયડો, પ્રાથમિક સારવાર કિટ, ફર્નિચર, રેમ્પ આ તમામ સુનિશ્ચિત કરવા માટે તમામ ROશ્રીને સૂચના આપવામાં આવી છે. આપને ખબર છે કે તડકાનો માહોલ છે અને ટેમ્પરેચર ખૂબ વધારે જાય છે, જેથી તમામ રિટર્નિંગ ઓફિસરને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે કે જ્યાં જ્યાં છાંયડાની વ્યવસ્થા નહીં હોય ત્યાં કરાવી લે. કોર્પોરેશન અને નગરપાલિકાને પણ વિનંતી કરવામાં આવી છે કે જે સ્થળો ઉપર છાંયડાની વ્યવસ્થાની મદદની જરૂરત હોય કોર્પોરેશન અને નગરપાલિકા પણ મદદ કરશે. સાથે સાથે ત્યાં પીવાના પાણીની અને ORS કિટ વગેરે ડિહાઇડ્રેશન નહીં થઈ જાય, મેડિકલની ટીમ્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે વ્યવસ્થા કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. AMFની સુવિધા, અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જેને કહે છે, આ તમામ મતદાન મથકો ઉપર ઉપસ્થિત રહેશે. EVM માટે દરેક ROના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ઉપર કંટ્રોલ રૂમ રેડી થઈ ગયા છે. આપણા જિલ્લાની તમામ EVM જે છે આ હવે પોલ માટે રેડી થઈ ગઈ છે અને આના ડિસ્પેચ સેન્ટર ઉપર સ્ટ્રોંગ રૂમમાં બંધ કરી દીધી છે. 25મી તારીખે શહેરમાં બપોરે 12 વાગે પછી અને રૂરલ એરિયામાં ROs પોતાની અનુકૂળતા મુજબ સવારથી લઈને બપોરના વચ્ચે આ પોલિંગ પાર્ટીઝને ડિસ્પેચ કરશે અને 26 તારીખે વોટિંગ પછી જે EVM આવી જશે આ EVMને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. તમામ રિસીવિંગ અને ડિસ્પેચિંગ જે પ્રક્રિયાઓ છે આ પણ ખૂબ જટિલ હોય છે અને આને માટે તમામ સ્ટાફના ઓર્ડર્સ અને તમામ સ્ટાફની તાલીમ જે છે આ પૂર્ણ થઈ ગઈ છે.